સદંત યાર ઉજ્જો શબ્દ છે, અંધકાર છે, પ્રભા છે, છાયા છે, આતપ છે, ઉદ્યોત છે, આ બધા સ્વતંત્ર પરમાણુ છે. સ્વતંત્ર પરમાણુ એ શબ્દનો અર્થ શું થયો કે જે પરમાણુઓ આત્મા ગ્રહણ ન કરી શકે. આત્માને આ પરમાણુઓ ગ્રહણ કરવાના ન હોય એને કામના નથી. કેમ નહીં? આત્માને ફક્ત વર્ગણા બનેલા જ પરમાણુઓ ગ્રહણ કરી શકે, તે સિવાયના નહીં. આત્માને પોતે જે ગ્રહણ કરીને એમાંથી જે બનાવવું કરવું છે, શું પરિણામ આવવાના છે, જે કાર્ય કરવું છે, એને તો દરેક વખતે અનંતા જ લાગે. અનંતા બને તો જ ગ્રાહ્ય થાય છે. જ્યાં સુધી અનંતા નથી ભેગા થતા ત્યાં સુધી ગ્રાહ્ય નથી. ગ્રાહ્ય એટલે જીવને ગ્રહણ કરવા યોગ્ય. આ બધા શું થયા? અગ્રાહ્ય. એટલે એ આત્મા એને ગ્રહણ કરીને પોતા માટે કંઈ ના કરી શકે. આત્માને બહારનું બીજું કોઈ પણ કામ કરવામાં ઉપયોગી લાગશે, કારણ સાધન છે. એટલે કોઈ પણ કામ કરવું હોય, કોઈ પણ બનાવવું હોય, કંઈ પણ જરૂર હોય, એના માટે એને કામે લાગવાના છે. પણ એનાથી પોતાનું કંઈ બનાવી લે એ શક્ય નથી. શબ્દના પૂતગલ પરમાણુ લઈને આત્મા કંઈ બનાવી લે નહીં. ઉદ્યોત કે આતપના પૂતગલ પરમાણુ લે, પ્રભા કે છાયાના પૂતગલ પરમાણુ લઈ લે, એમાંથી આત્મા કંઈ બનાવી લે, કંઈ કરી લે, એ શક્યતા નથી. જેમ કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુ લઈને કર્મ બાંધાય છે, ઔદારિક વર્ગણાના પૂતગલ પરમાણુ લઈને શરીર બનાવાય છે, એમ તમે શબ્દના પૂતગલ પરમાણુ લઈને શું બનાવી શકો? વાત શેની ચાલે છે? શું એમાંથી બનાવી શું શકે આત્મા? જેને બનાવ્યા વગર રહી જ ન શકાય, જેને બનાવ્યા વગર ચાલે જ નહીં, જીવને માટે ઉપયોગી. એટલે એ બનાવે તો જ એમાંથી કાર્ય થાય, નહીંતર ના થાય. એવું કંઈ શબ્દના પૂતગલ પરમાણુઓ લઈને બનાવાતું નથી. ખ્યાલ આવી ગયો? હવે શબ્દ જ બનાવવા પડે એમ છે. શબ્દ જ બનાવવાના છે. શબ્દ બનેલા તૈયાર જે છે એ આત્મા ગ્રહણ કરીને એમાં પોતાનું જ્ઞાન ઉમેરીને જે છે નથી બનાવતો. મેં બનાવેલા શબ્દો તમે ગ્રહણ કરો તો તમને જ્ઞાન થાય. ભાષા વર્ગણા ગ્રહણ કરો એમાંથી જ્ઞાન નથી થતું. સમજાય છે ભેદ? ફરક શું છે? બોલો. ભાષા વર્ગણાથી જ્ઞાન નહીં હોય. ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુ તમે લીધા, એમાં તમને કયું જ્ઞાન થયું? કયું જ્ઞાન થવાનું છે? નહીં. દુનિયામાં બંને વસ્તુ છે. બનેલી રોટલી પણ છે અને લોટ પણ છે. લોટને તમે શું ખાશો? શું કરશો? રોટલી બનશે તો જ તમારે કામ લાગશે. એમ ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુ, ઇટ ઇઝ ધ રો મટીરિયલ. એમાં જ્ઞાન નથી. કેમ નથી? ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુમાં બનેલા શબ્દોનો આકાર પ્રકાર કંઈ જ નથી, માટે એ જ્ઞાનદાયક નથી. એમાં જ્ઞાન નથી એનો અર્થ એ થયો, એમાં બનેલું રેડી જ્ઞાન એમાં નથી. ઝાડ ઉપર ઉગેલા રૂમાં કપડું તૈયાર નથી કે લઈને પહેરી શકો. ખ્યાલ આવ્યો? એ ઝાડ ઉપર તો રૂ જ ઉગે,
એને તમે લો, એને તમે પ્રક્રિયા પ્રોસેસ આખી કરીને એમાંથી તાંતણા બનાવો, દોરા બનાવો, એને વણો, ત્યારે કપડું થાય. ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુ ફક્ત રો મટીરિયલ છે. એ શેના માટેના રો મટીરિયલ છે? શબ્દ બનાવવા માટે છે. ખ્યાલ આવ્યો? જેના જે પૂતગલ પરમાણુ ફિક્સ થઈ ગયા, બની ગયા, એનાથી એ જ કામ થશે, બીજું કામ નહીં થાય. જેમ આઠે વર્ગણા જે છે એ બધી ફિક્સ થઈ ગઈ, એના થકી એ જ કામ થવાનું છે, એના થકી બીજું કામ જ નહીં થાય. ઔદારિક વર્ગણી બીજી કોઈ કામે આવવાની છે? તમારા ઘરમાં બાજરાનો લોટ હોય એટલે તમે સિમેન્ટની જેમ ઈંટો ચોંટાડીને મકાન ઘર બનાવી દો. કંઈ બે હરખા જ દેખાય તમને, આ ને આ બે હરખા લાગે. કોઈ દૂરથી જોઈને એમ જ કહે કે ભાઈ બાજરાનો લોટ છે કે શું છે, પણ ના, એ કામનું નથી. એ એનાથી સિમેન્ટ કે મકાન નહીં બને, એનાથી રોટલો બને તમે ખાઈ શકો. વાત એટલે જ આઠે આઠ વર્ગણાઓ બધી જુદી કે નહીં? કેમ જુદી? સ્વતંત્ર કેમ છે વર્ગણા? આ શું થયા? અને આ જે છે આ વર્ગણામાં બંધાયેલા પરમાણુ, એ વર્ગણામાં બંધાયેલા પરમાણુ ફક્ત 8 જ છે. હવે એ આઠે આઠનું જે ગ્રુપ તૈયાર થયું છે, હવે આ બધામાં જે છે આ ઔદારિક વર્ગના છે, આ વૈક્રિયના પરમાણુ છે, આહારકના છે, આ શ્વાસોશ્વાસને છે, આ ભાષાના છે, મનોવર્ગના છે, તૈજસ વર્ગના છે, અને છેલ્લી હવે આ 8 જ એવી છે કે જે વર્ગણા જીવને માટે કામ લાગે અને એને ગ્રહણ કરીને જીવ કંઈ બનાવી શકે. આ બધી જે છે કોને કામ લાગે છે? જેને ગ્રહણ કરીને જીવ એમાંથી કંઈક બનાવી શકે એને કહેવાય ગ્રાહ્ય વર્ગ. જીવ જેને ગ્રહણ કરીને એમાંથી કંઈ બનાવી શકે એ ગ્રાહ્ય. એ ગ્રાહ્ય એટલે શું? નામ જ એવું પાડ્યું છે. ગ્રાહ્ય એટલે શું? ગ્રહણ કરવાયો. અરે વાહ, શું વાત છે! તમે તો આજે લાડવો વરાવવો પડશે એમને. શું કાલથી એક લાડવો લાવતા જજો માજી તમે. એટલે શું થયું? ગ્રહણ કરવા યોગ્ય. ખ્યાલ આવ્યો? હવે ગ્રહણ કરવા યોગ્ય એટલે એની યોગ્યતા એમાં પડી છે. શેની યોગ્યતા? શું પડેલી છે? જીવ ગ્રહણ કરીને કંઈક બનાવી શકે એવી યોગ્યતા જેમાં પડેલી છે એને જ ગ્રાહ્ય વર્ગના કહેવાય. જીવ ગ્રહણ કરીને એમાંથી કંઈ બનાવી શકે એને જ ગ્રાહ્ય વર્ગ. આટલા હોશિયાર ક્યાંથી થઈ ગયા? લખજો આચાર્યમાનને લખજો કે એમને પ્રાઇઝ મોકલશે. શું? હવે જીવ જ જે છે એને ગ્રહણ કરે. બીજું કોણ ગ્રહણ કરે? કોઈ છે જ નહીં. આકાશ ગ્રહણ કરવાનું છે કંઈ? ઓલા સાધુજી બોલાવો ને તો બહુ સારું પણ એવા છે, એમના વગર થોડી તકલીફ પડે છે. હવે એમાં શું છે કે એ પૂતગલના પરમાણુઓ છે. બીજું કોણ ગ્રહણ કરવાનું છે? બીજું કોઈ સ્કંધ એને ગ્રહણ કરી શકે એમ નથી. પૂતગલના બીજા સ્કંધો શું? ધર્મના પૂતગલના બીજા સ્કંધો અનંતા છે, પણ એ કોઈ ગ્રહણ કરી શકવા વાળું નથી. કોને કામ લાગશે? કોણ શું બનાવવાનું છે? પૂતગલના સ્કંધોમાં એને પરિણમાવાની, બનાવવાની કોઈ યોગ્યતા હોતી જ નથી. તો શું કરવા ગ્રહણ કરીને બનાવે? આ લાદી બની ગઈ, આ ટેબલ બની ગયું, હવે એ કોઈ વર્ગડા ગ્રહણ કરશે? એટલે તો નથી ગ્રહણ કરી શકતું, માટે તને જડ કીધું છે. જડપણું એટલે શું? આત્મામાં જે કરતા ભાવ છે એની આ વિશેષતા છે. ખ્યાલ આવી ગયો? હવે બધું જ આત્માને તો કંઈ પણ વર્ગણા વગર તો ચાલે એમ જ નથી. હજી એકવાર આના વગર ચલાવી લે. આ કયા છે? વગર વર્ગણા વાલા સ્વતંત્ર પરમાણુઓ વગર હજી એક વખત આત્માને ચાલી શકે એમ છે. કેવી રીતે?
પૃથ્વી કાય, અવકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય, સૂક્ષ્મ વનસ્પતિકાય, સાધારણ વનસ્પતિકાય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, આ એમને કોને જરૂર પડે છે? એમાંની કઈ જરૂર પડી એમને? બોલો. એકેન્દ્રિય જ છે, આંખમાં તો કઈ છે નહીં, દેખાતું કઈ છે નહીં, એટલે પ્રકાશને, આતપને, ઉદ્યોત તો એમને કઈ કર્ણેન્દ્રિય છે નહીં, એટલે એમને ધ્વનિ કે ગ્રહણ કરવાનું કે સાંભળવાનું કરવાનું તો કઈ છે નહીં. હવે શું એમને પ્રભા હોય કે છાયા હોય કે આતપ હોય, એને શું કીડીને મકોડાને ફરક શું પડે છે? દેખાતું તો છે નહીં, આંખ તો છે નહીં, તો પછી શું મતલબ રહ્યો? એને શું ફરક પડે છે? શું સમજાય છે વાત? કોઈ જીવોને આ સ્વતંત્ર પરમાણુઓ ન પણ લે ન પણ હોય તોય એમને કામ ચાલી જાય છે, એમને કઈ ફરક પડતો નથી. એમને શું ફરક પડે છે? પણ એ એકેન્દ્રિય હોય, પૃથ્વી કાય હોય, વનસ્પતિ કાય હોય, વાયુ કાય હોય, ગમે તે હોય, આ વર્ગણાઓ વગર કોને ચાલે એમ છે? એ પોતે કેમ ઓછી વર્ગણા કેમ લે છે? ઓછામાં ઓછી કેટલી લેવાની? 4 વર્ગણા તો કમ્પલસરી, જેમ પર્યાપ્તિય. એટલે અહીંયા વર્ગણામાં ઓછામાં ઓછી એકેન્દ્રિય જીવને કાર્બન તેજસ તો કમ્પલસરી થઈ ગઈ, શ્વાસોશ્વાસ કમ્પલસરી થઈ ગઈ. હવે શરીર બનાવવું છે તો અવદારી વગર ચાલે, બસ. હવે એના સિવાય એને બીજું વધારે ભાષા ન બનાવે તો એને શું ફરક પડે? મન ન બનાવે તો એને ક્યાં જરૂર છે? દુનિયામાં મન બનાવનારા જીવો વધારે કે મન ન બનાવનારા જીવો વધારે? પ્રશ્ન ક્યાં હે? પ્રશ્ન તો બોલો. હા, હવે એનો ઉત્તર શું? કેમ? એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય. કેટલા થયા? આ કોઈ મન બનાવતું નથી, એને મન જ નથી જોઈતું, તો શું કરવા મનોવર્ગણાના ભૂતગલ પરમાણુઓ લે? શું કરવા લે ભાઈ? શી જરૂર છે એમને? એકેન્દ્રિયમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, એમને ક્યાં બોલવાનું છે? ભાષા શરૂ થાય બે ઇન્દ્રિય પછી, તો એમને ક્યાં જરૂર પડે છે? કંઈ જ નહીં. દુનિયામાં ગમે એટલી ભાષાઓ ચાલતી હોય, ગમે એટલું બોલાતું હોય, ગમે એટલી ધ્વનિ ઉત્પન્ન થતી હોય કે ગમે તે, એમને શું ફરક પડે છે? જોઈતી જ નથી એમને. પણ કોઈ પણ જીવને ઔદારિક વર્ગણા વગર ચાલશે? કોઈ પણ જીવને શ્વાસોશ્વાસ વર્ગણા વગર ચાલશે? કોઈ પણ જીવને ભાષા કાર્બન વર્ગણા વગર ચાલવાનું છે? તો ભાઈ શું વાંધો છે? આ પરમાણુ છે ને આ પરમાણુ છે, તમારે પરમાણુથી કામ છે ને, ગમે તે લો ને બાપા. નહીં, એસે નહીં ચલતા હે. પરમાણુ પરમાણુ એટલે ગમે તેની જગ્યાએ ગમે તે આવી જાય, કોઈની જગ્યાએ કંઈ પણ લઈ લો, ન કામ આવે. જે કામ માટે જે પરમાણુ લાગે છે, વપરાય છે ને એમાંથી જે બને છે એ જ પરમાણુ એને કામ આવશે, બીજા નહીં આવે. હા, એક વાત ખરી, અહીંયા જો આ પરમાણુઓની અંદર કાલ ઉઠીને આમાંથી છૂટું પડે તો આમાંથી, આ કંઈ બંધાયા નથી. આમાં ને આમાં શું ફરક શું છે? આમાં ને આમાં નહીં, આમાં ને આમાં આ બંધાયેલું પિંડ થયું. આ બધા છૂટા છૂટા કેવા છે? આ બંધારણ નથી. બંધાઈ જાય તો વર્ગણા થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે મેં કાલે તમને કીધું કે ભાઈ આ પ્રકાશ છે, તો આ કેવી રીતે છે? આ બધા છૂટા 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 સ્વતંત્ર છે, એક લાઈન સર આમ ચાલતા હોય રેલગાડીના ડબ્બાની જેમ. તમને એક લીસોટો દેખાય, તમને એમાં ખંડ ન દેખાય, અખંડ દેખાય, પણ અંદર હકીકતમાં જે છે બધા એક એક જુદા જુદા સ્વતંત્ર પરમાણુઓ છે, માટે તમને
તમે બેટરી ઓન કરી અને ટોર્ચ લાઇટ ફેંકીને પ્રકાશ નીકળ્યો. એ શું છે? આ એના ક્વોન્ટમ્સ છે કે અલગ પરમાણુઓ થયા કે એ એક લાઈનમાં જે છે આ રીતે ચાલે છે. अभी ये तुम्हारे कंपनी वाला बैटरी में क्या आपकी टॉर्च का प्रकाश 1 किलोमीटर तक जाएगा. ગાડીઓની હેડલાઇન જે આપી છે તો 1 કિલોમીટર જાય, કારણ સ્પીડ 200ની સ્પીડે ચાલતે તો સામે તમને એટલું લાંબુ દેખાવું તો જોઈએ કે નહીં. હવે જેટલું પ્રકાશ જશે એવી ચક્ષુ ઇન્દ્રિયની સામે જશે, હાથેની હાથે. કેમ? ચક્ષુ ઇન્દ્રિય પ્રકાશ વગર બહાર જઈ શકે એમ જ નથી. કેમ નહીં? એ વર્ણગ્રાહી ઇન્દ્રિય છે, રૂપગ્રાહી ઇન્દ્રિય છે. હવે તમે જ્યારે 15મા વર્ષે પાછા આવો ત્યારે આખું આ ઇન્દ્રિયોનું સ્વરૂપ સમજવાનું. ઇન્દ્રિયોની હાથે પ્રકાશ પરમાણુઓનો સંચય, એ પરમાણુઓને લઈને આત્મા ઇન્દ્રિયો કેવી રીતે બનાવે, શું કરે, આખું બધું, કારણ એના ઉપર જ છે ને, પરમાણુ વિજ્ઞાન જ છે એની સાથે. હવે એમાંથી ગ્રાહ્ય ઇન્દ્રિય, અગ્રાહ્ય ઇન્દ્રિય, ખ્યાલ આવ્યો કે નહીં? એવી પ્રાપ્યકારી, અપ્રાપ્યકારી ઇન્દ્રિયો, એવી બધી અલગ અલગ સંજ્ઞાઓ પાડી છે. કાન, કર્ણેન્દ્રિય બહાર જતી નથી, બહારથી ધ્વનિ કાન પાસે આવે, રૂપ રંગ બહારથી આંખ પાસે આવતું નથી, ચક્ષુ ઇન્દ્રિય બહાર જવાનું. આ બધું જે છે જબરજસ્ત વિજ્ઞાન છે, આ બધું જ પણ આધાર કોનો છે અહીંયા? એટલે તમને તમારી પાસે આંખ છે, તમારી આંખમાં જોવાની શક્તિ છે, પણ બહાર અંધારું હોય તો કેમ? તો કે અંધારું દેખાય છે કે નથી દેખાતું? અંધારું જ દેખાય છે. અંધારું પૂતગલ પરમાણુ છે. અંધારુંનું વર્ણ શું? બ્લેક કલર, કાળું કલર એ બંધારુંનું છે, વ્હાઈટ કલર એ પ્રકાશનું છે, યલો કલર પ્રકાશનું અગ્નિ સાથેનો તેજ, ઉષ્ણતા વાળું પ્રકાશ ને ઉષ્ણતા વગરનું પ્રકાશ. તો પ્રકાશને તમે 5 રંગોમાં બદલો ને, એ જ પ્રકાશને લઈને ફેરવીને તમે રેડ લાઇટ. ખ્યાલ આવ્યો? આ લેઝર, લેઝર પણ શું છે? આ પ્રકાશના પરમાણુ છે. હવે એને કઈ રીતે પરમાણુની સંખ્યા વધારીને કોન્સન્ટ્રેટ કરવામાં આવે છે, અને એ લેઝરને એવી રીતે આપીને કરે કે લોખંડ કપાઈ જાય. ખ્યાલ આવ્યો? એનાથી જે છે લોખંડ કાપી લે. એવી રીતે પ્રકાશને ઉર્જાવાળું, અગ્નિવાળું કરીને, અગ્નિ કાયનો પ્રકાશ એમાં લઈને સાથે જોડીને એની સાથે ઓક્સિજન સતત આપે તો લોખંડ કપાતું જાય છે. બોલો, તો એ કેવી રીતે બન્યું? એમાં કેટલી તાકાત છે? આવું લોખંડ તમે ફટફટ ફટફટ કાપતું જ જાય, કાપતું જ જાય. એની શક્તિ તો છે, પરમાણુઓની શક્તિ કેટલી થઈ. હવે એવી રીતે લાયા છે વોટર જેટ, પાણીને એટલું કોન્સન્ટ્રેટ કરે ને એની ધાર કરે, એવી ધાર કરીને એક ધારમાં એટલો ફોર્સ કરે, એમ કરતા 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 લોખંડ કપાઈ જાય, પથરા કપાઈ જાય. વોટર જેટની મશીનો આવી છે. તમે એ પાણીની જ ધાર અને એની હાથે જ જે ધારે એટલે પથ્થર કપાતો. ઘડતર ઘડાઈ જે કરે છે એની અંદર પથ્થરને આ વોટર જેટથી કાપે છે. તો પાણીની તાકાત કેટલી થઈ. હવે પાણી ભેગું કર્યું, પાણીની સાથે હવા એની હાથે ગોઠવી, એનું કમ્પ્રેસ કરીને પ્રેશર કર્યું, એનું કાણું પાડીને એટલી ધારમાં જે પાણી પડે એ પડતું જાય ને પથ્થર જે છે કપાતું જાય. હવે એની ડિઝાઇનને કોમ્પ્યુટર હાથે જોડી દીધું એટલે એ સીધું ધર 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 ચાલતા ચાલતા તમે બટન દબાવીને જેને ઊંઘી જાઓ, સાંજે પાછા ઉઠીને આવો ત્યાં સુધી આખા પથ્થરમાં જે છે ડિઝાઇન થઈ ગઈ. જે પથરા માણસને હાથેથી ઘડાઈ કરીને મહિનો લાગે એ આ જે છે 2-4 કલાકમાં ઘડીને આપી દે છે. એ તો કહું છું ને,
હવે એની શક્તિ કેટલી વપરાણી, કારણ આ પાંચમાં શક્તિ છે: પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ. હવે એ પાંચમાંથી વનસ્પતિને તો આપણે સમજી લીધું કે આ, પણ બીજા બધાને એને ભેગા કરો, પરમાણુ સાથે જોડો અને એને ફોર્સ આપો. એવો ફોર્સ આપીને, ગતિ આપીને એ ફોર્સને એક સાથે જોડો, એ બધા કામો કરતો જાય છે. હવે આ બધું માણસની બુદ્ધિ છે સાહેબ, માણસે બુદ્ધિ જે ચલાવી છે એ ક્યાં સુધી બુદ્ધિ ચલાવી? બોલો, પૃથ્વીને, પાણીને, અગ્નિને, વાયુને, વનસ્પતિ બધાની હાથે જ. રોકેટો, યાન બધા અગ્નિથી થાય. એટલી ફોર્સમાં પાછળ અગ્નિ ફેંકાય છે ને એ છે ને 1 સેકન્ડની અંદર 13 કિલોમીટર જાય, 13.5 કિલોમીટર 1 સેકન્ડ. હવે એટલી શક્તિ ક્યાંથી આવી? એટલી શક્તિ ક્યાંથી? એટલા પ્રમાણમાં એની શક્તિ. એટલે એટલા પરમાણુ પણ એટલા. પાછું એ પાણી તમારે જોઈએ કેટલું તપેલા જેટલું છે. એ જ પાછું રિસાયકલિંગ થઈને પાછું એમાંથી એમાં આવે. એ જ પાછું એમાંથી ફરતું પાછું એમાં થઈને આવે. એટલે એને કંઈ ફરક જ નથી. પણ શું છે એ બધા? આ પરમાણુ છે. આ બધા પરમાણુ સ્વતંત્ર પરમાણુ છે. એને ઢગલાબંધ લો અને કામમાં તમે કરતા વાપરી લો. આ નહીં લઈ શકાય. આ કોઈ લઈને આવી રીતે બીજા ચાલુ કામમાં ન વાપરી શકે. આ વર્ગણા બનેલા છે. એ ફક્ત જીવને જ કામ આવશે. જીવોને જેને જે લઈને બનાવવું હોય એને કામ લાગશે, બીજા કંઈ. પણ હવે આ રોજના કામમાં આવતા કેટલા છે? અહીંયા જો, હવે આ શું થયું? આ એકના સમૂહમાં અનંતા છે. આ વગર બંધાય અનંતા છે. પરમાણુ તરીકે આ પણ પરમાણુઓ અનંતા છે. પરમાણુ તરીકે એમનું પણ અસ્તિત્વ અનંત છે. ત્યારે આ શું છે કે એમનું એક ગ્રુપ બને છે ને બંધારણમાં આવે છે. આ વગર ગ્રુપ બને અંધારણમાં ન આવવા છતાંય પસરેલા છે. એટલે જે સૂર્યની કિરણો સૂર્યથી નીકળી એ એના અહીં સુધી આવી એટલે આગળના પરમાણુઓને ફરી એ વર્ણ આપતા ચમકાવતી જાય એટલે અહીંયા સુધી આવતા એને કેટલી 1 મિનિટમાં 1,86,000 મીલ જાય છે. પરમાણુની ગતિ એમને માપી 1 મિનિટમાં 1,86,000 મીલ. ખ્યાલ આવ્યો? હા, મીલ. હવે એ જે પરમાણુઓ જે અહીંથી શરૂ થયા ને અહીં સુધી જાય, ખ્યાલ આવે? હવે એમને બધાની સ્પીડ કાઢી છે, ગતિ. પરમાણુમાં શું છે મુખ્ય શક્તિ? ગતિ. ધ્વનિની ગતિ શું? આ શબ્દ છે જેને આપણે ધ્વનિ નામ આપ્યું. હવે એ ધ્વનિ જે ઊભી થઈ, હવે એ જે ચાલે, સમજાય? તો એને એવી રીતે ચાલતા ધ્વનિની ગતિ કેટલી થઈ? હવે ધ્વનિની ગતિના ક્રોસ કરીને ધ્વનિની ગતિ કરતાં વધારે સ્પીડ આપીને વિમાનો ચલાવે છે. ધ્વનિની ગતિ કરતાં વધારે રોકેટ ચલાવે. એની ગતિ કરતાં ડબલ ગતિ જે છે કેવી રીતે ચાલી શકે એ જોવા. તો એમનું શું કહેવું છે કે આ પરમાણુની ગતિ કેટલી? હવે બેનું કાઢી છે. કોની? આ પ્રકાશની ગતિ. હવે પ્રકાશ આમ સીધી રેખામાં ચાલે છે. ધ્વનિ જે છે એટલે પેલા સ્પીકરો જે બનાવ્યા છે ને તરંગોને, એ તરંગ એવી રીતે ચાલે છે. પ્રકાશ તરંગમાં નથી ચાલતો, પ્રકાશ સ્ટ્રેટ ચાલે છે. ખ્યાલ આવે? હવે મોટા ખેતરો માપવા હોય, ક્યાં સર્વેર જે લોકો હોય છે એ પ્રકાશની ગતિથી માપે. અહીંયા ઊભા રહીને જે છે એ પ્રકાશની ગતિમાં કિરણો ફેંક્યા, એ કિરણો ત્યાં સુધી ગયા એટલે કોમ્પ્યુટરમાં બતાવે કે 1 મીલ સુધી ગયા, 1000 ફીટ થઈ ગયા. હવે સેટેલાઇટથી તમારું મેં સર્વે કરીને કે
તમારી જગ્યા કેટલી થઈ? 5 એકર થઈ, 10 એકર થઈ, 5 ગુંઠા થઈ, 10 ગુંઠા થઈ, સીધું એનાથી કિરણો. માણસ 1000 ગણો બુદ્ધિશાળી થાય પણ એ પરમાણુ વગર કઈ ના કરે છે. એના બધા અખતરાઓ પરમાણુઓ પડ્યા છે, ઢગલા બંધ પડ્યા છે. પરમાણુમાં તમે તમારી રીતે એના ઉપયોગ તમને કરતા આવડે એવું કરતા જાઓ. ને કરતી વખતે આનું આમાં, આનું આમાં, આનું આની સાથે, આનું આની સાથે એક્સપેરિમેન્ટ્સ કરતા કરતા તમે એ પરમાણુથી કેટલા કામો કરી શકો એમ છો. કેટલા કામો તમે કરી શકો એમ છો. એટલે હવે પરમાણુ ન લો તો તમે કામ કરી જ ના શકો. આત્મા એકલો શું કરે? આત્મા એકલો પરમાણુ વગર શું કરે? એમાં એની પાસે કોઈ રસ્તો જ નથી. કંઈ કરી શકે એવી કોઈ શક્યતા જ નથી વગર પરમાણુ. એ બસ પરમાણુમાં મોટામાં મોટી શક્તિ ગતિ. હવે કઈ કઈ જાતની ગતિઓ હોય? ટ્રેંગલ ગતિ હોય, રાઉન્ડ ગતિ હોય, સ્ટ્રેટ ગતિ હોય, આ તરંગોની ગતિ હોય, એ બધું શોધીને લોકો કરી રહ્યા છે. એ બધી ક્યાંથી આવી? તો સ્વયંમાં એટલી જે છે એનામાં શક્તિ છે, ગતિ છે. હવે એનો ગતિનો ફાયદો જીવે કરવાનો. હવે એમ વિચાર કરે છે કે ભાઈ પરમાણુની ગતિ છે તો એ પરમાણુઓને અનંતા ભેગા કરીને એનું કંઈ એવું સ્ટ્રક્ચર બનાવીને માણસ અંદર બેસી જાય ને પછી જે છે ઉડે. પાંખ તો હવે પક્ષીઓને પાંખ છે, માણસને તો પાંખ છે નહીં. 2 હાથ છે, હાથથી તો કંઈ માણસ ઉડી શકવાનો નથી. હાથમાં એવી હવાને તમે લેવાનો કરવાનો કંઈ. એટલે એને એના માટે થઈને એવી જે છે મશીનો બનાવે. આ મશીન છે એના ઉપર તમે ઊભા થઈ જાઓ, બટન દબા ઉડો આકાશમાં. સમજાય? અંદરલા તમે એ રીતે એને લઈ અને આકાશમાં ઉડવા માંડો. હવે આ મહેનત કરીને કેટલે સુધી પહોંચ્યા? 1-2 કિલોમીટર સુધી. 1-2 કિલોમીટર સુધી તમારે અર્જન્ટ દવા પહોંચાડી છે, ઇન્જેક્શન હોસ્પિટલ પહોંચાડીને અહીંથી ત્યાં તમને ઉપાડીને પહોંચાડી. પછી શું કરો? એનાથી આગળ શું કરવાનું? પોતે માણસ ઉડીને એટલે હવામાં પાછું પ્રેશર એને. એટલે આ બધા એની પાસે પરમાણુની તાકાત છે. એટલા પરમાણુઓને એને ભેગા કર્યા, બાંધ્યા, એની મશીન બનાવીને એ રીતનું આપ્યું કે ઉડે. ઓલી નીચે ટેબલની અંદર આટલામાં પહેલાં એને જે છે ડીઝલ, પેટ્રોલ કે ઇલેક્ટ્રિસિટી કંઈ ભરવી પડે કે નહીં? એ ભર્યું એટલે સુધી ઉડ્યું. ઓલું ખતમ થઈ જાય પાછું નીચે પડે. એવી એની સ્થિતિ છે. એટલે મોટામાં મોટી શક્તિ એની પહેલાં એ કે ભાઈ ફ્યુઅલ જે છે એને જે છે શક્તિ આપનારું ઘટક કયું એ પહેલાં મુખ્ય કરો તો થાય. હવે તમારે દાંતનું બતાવ્યું છે? ડૉક્ટર આવ્યા છે, બોલો. વર્ગના રૂપને એક ગ્રુપ, 2 જાતના અલગ અલગ પરમાણુ થયા. એક વિભાગ શું થયો? વર્ગના રૂપે જે ગ્રુપમાં બંધાઈ ગયા છે, જોડાઈ ગયા છે એવા. એ જ વર્ગણાવાલા જ ગ્રુપના પરમાણુઓ જીવો પોતે લઈને એમાંથી પોતાને ઉપયોગી બનાવીને રહી શકે છે. જેના વગર જીવને પોતાને જ ચાલે એમ નથી, એ ગ્રહણ કરીને ન બનાવે તો રહી શકે. પણ એ સિવાયના બીજા પરમાણુઓનો જથ્થો એટલો મોટો છે, કારણ કે એ પણ અનંતા છે, આ પણ અનંતા છે, એમાં તો કંઈ ફરક પડવાનો નથી. હવે જેટલા અનંતા છે એ બધા જે છે ભેગા થાય ખરા પણ બંધાય નહીં. કેમ નથી બંધાતા? કેમ તો કે ભાઈ એનું એક સમાન ગુણધર્મ નથી. એક સરખા સ્પર્શવાલા ન થાય તો ના. સાઈઝ પણ સેમ છે. અને માની લો કે બધા વૃક્ષ છે તો ન બંધાય. શું તેલ હાથે તેલ જ ભલે, પાણી હાથે તેલ નહીં ભલે, તેલ હાથે પાણી નહીં ભલે. તમે દૂધ ઉપર ઘી નાખો કે તેલ નાખો, નહીં ભલે, એ ઉપર તરી આવશે. હવે તમે કહો કે આ લિક્વિડ છે ને આ લિક્વિડ છે, શું વાંધો છે? પણ ઓલા જે છે સ્નિગ્ધ રસના પરમાણુ,
પાણીમાં એ સ્નિગ્ધતા નથી. ખ્યાલ આવ્યો? તમે નારિયેળનું પાણી લો, ઓરેન્જનું જ્યુસ લો, મોસંબીનું રસ લો, ગમે તે લો, તે એની અંદર સ્નિગ્ધતાનો સ્પર્શ પ્રમાણમાં આવી ગયો. ટકાવારી ઓછી, તેલ જેટલી નહીં. પણ નારિયેળના પાણીને હાથ દીધા પછી ચપચપ ચોંટે. મોસંબીના તમે છોતરા કાઢતા હો ને કરો તેઓ તમારા હાથ ચોંટે. ઓરેન્જના જે સંતરાના પણ તમે કાઢ્યા પછી ચોંટે. કોઈ પણ ફળ લો તો એની અંદર એ સ્નિગ્ધ રસના પરમાણુ આવ્યા છે, પણ એ પાણીના તમે લો તો નથી ચોંટે. પાણીના ભીના કરે અને આમ તમે હવામાં સુકાઈ ગયા તો કંઈ ચોંટે નહીં. પહેલાં તે નારિયેળના પાણીવાળા હવામાં તમે કર્યા, પાણી તમને લાગે સુકાઈ ગયું પણ છતાંય ચોંટશે. ચિકાશ એ ચોંટવા. હવે એ બધા જેને એક સરખા આવે તો એ એકબીજાને ચોંટવાની વાત થાય, નહીતર ના થાય. પણ એ ચિકાશ તમારે ગુંદર જેટલી નથી કે તમે નારિયેળના પાણીથી કાગળ ચોંટાડી શકો, એવી નથી. ખ્યાલ આવ્યો? ત્યારે આની અંદર જે પરમાણુઓ છૂટા છે, વર્ણના, ગંધના, રસના, અહીંયા તમે કહો બધે અંધારું થઈ ગયું, અંધારું થયું. એ અંધારાના પરમાણુઓ ગયા ને, અજવાળાના પરમાણુઓ ગયા ને અંધારાના પરમાણુ આવ્યા, એવું થયું છે. હા, જે પરમાણુ હતા એ જ છે. પણ ગરોળી કાચિંડો જેમ દરેક વખતે અલગ અલગ કલર રૂપરંગ બદલી શકે એમાં પણ છે. નહીં અહીં કોઈ ચર્ચા શેની કરી? તેજો ભાવ તમઃ તમા ભાવો તેજ, એમ કરવું છે, એવી રીતે કરાય છે? તો કે ના, અભાવ નથી. અહીંયા હતા ને પરમાણુનો અભાવ શું થયો? મહાવીર સ્વામી પહેલા જ કીધું, કોઈ પરમાણુનો અભાવ તો થતો જ નથી, એના અસ્તિત્વનો અભાવ નથી થતો, લોપ નથી થતો. બિલકુલ એ પરમાણુઓ જે છે સદંતર હતા જ નહીં એવા થઈ ગયા? તો કે ના, એવું કંઈ થતું જ નથી. હા, એ થાય પર્યાયનું પરિવર્તન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શમાં પર્યાય બદલાય, એ થવાનું છે. એટલે જે જે રીતે એ પરમાણુઓ બદલાતા જશે એનું રૂપરંગ બદલાતું જાય. વર્ણ આવ્યું તો વર્ણમાં બદલાઈ ગયા, ગંધ આવ્યું તો ગંધમાં બદલાઈ ગયા, રસ આવ્યું તો રસ. અહીંયા તમે એક અગરબત્તી કરી, અહીંનું પરમાણુના વાતાવરણમાં અગરબત્તીના પરમાણુઓ પસરશે ને. કોનામાં પસર્યા? તો કે હવાની હાથે એ પરમાણુને જે દિશા મળી એ દિશામાં પસરતા ગયા, એટલે પેલા છેડે બેઠેલાને પણ જે છે અગરબત્તીની ગંધ આવી જશે. તમે અહીંયા એક માચીસ સળગાવો, એની અંદર જે દારૂ છે એ તમને જે છે ત્યાં સુધી બેઠેલાને તરત, અને એ ગંધક છે એટલે એની અંદર સલ્ફર છે એટલે તીવ્રતા છે, એટલે જેવી નાકમાં જાય એટલે અંદરથી બ્રેન એને એક્સેપ્ટ ન કરે, બહાર ફેંકે એટલે છીંક આવે. એ બધા પરમાણુઓ છે, એના સિવાય તો છે નહીં. ખ્યાલ આવ્યો? હવે છીંક આવતા પણ ધ્વનિ તો આવે નહીં ને. છીંકના ભેગું છીંકની ધ્વનિ. કેમ? તો કે છીંકમાં કેટલો ભાગ નાકથી નીકળ્યો ને કેટલો ભાગ કંઠમાંથી નીકળ્યો, એટલે એ પ્રમાણે એનો ફોર્સ જે છે તો એને ભાષા વર્ગણના પૂતગલ પરમાણુઓ લે અને પરિણામ આવે તો જ ધ્વનિ થાય. તમે એને અક્ષર શબ્દ ના આપ્યો, અનુસ્વારને અનુનાસિકની પણ ધ્વનિ તો થાય છે. દરેક વર્ગનો પાંચમો વર્ણ યમ ગણ નમ, યમ ગણ ન, તો એ બધા જે છે એની પણ ધ્વનિ તો છે જ. તો એ પ્રમાણે માણસનું મોઢું બન્યું અને હાસ્ય પ્રયત્નમાં 8 વિભાગ પડ્યા, કંઠથી લઈને હોઠ સુધીના 8 વિભાગ પડ્યા. તો ય, ર, લ, વ, શ, સ, હ એ છે ક્યાંથી નીકળ્યા, પછી અ ક્યાંથી નીકળ્યો, પછી દંત, એક પછી એક. પાણીની વ્યાકરણમાં આ બહુ સારી રીતે રજૂઆત કરી છે. તો એ શું છે? બધા શબ્દના પૂતગલો છે. તો આ જુદા ને આ ભાષા વર્ગના જુદી ને આ જુદા છે? તો કે આ જુદા છે. ખ્યાલ આવ્યો?
ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુઓ લઈને પરિણમાવીને આત્મા જ્ઞાન સાથે એ તરંગો જોડીને એને પરાપશ્યંતી મધ્યમાં વૈખરીથી સ્વર કોષ્ઠથી અક્ષરની રચના કરીને બહાર ફેંકે. શબ્દના પૂતગલ પરમાણુઓ લેવા માટે કંઠની જરૂર નથી, ગલાની જરૂર નથી, કંઈ જ નહીં. શ્રવણેન્દ્રિયથી સાંભળીને બ્રેનમાં નોલેજ પહોંચાડ્યું. શું લીધું? તો બનેલા તૈયાર શબ્દો લીધા, ત્યારે એને આત્મા સુધી પહોંચાડ્યા ને મતિ જ્ઞાનમાંથી શ્રુત જ્ઞાનમાં ગયું. ત્યારે એને ખબર પડી કે એમને મહાવીર સ્વામીના ચરિત્ર વિશે વાત કરી છે. તો એ કેટલા જુદા પડી ગયા? ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુઓ રો મટીરિયલ તરીકે છે. એ રો મટીરિયલ તરીકે લઈને આત્મા એને પોતાના જ્ઞાનમાં પરિણમાવે તો શબ્દ રચના થાય. એ શબ્દ રચના થઈ. હવે એ ધ્વનિ તરીકે શબ્દના પૂતગલો જુદા પડ્યા. શ્વાસોશ્વાસ વર્ગણાના તમે લીધા અને છોડ્યા, ત્યારે હવે વર્ગણા નથી રહી. ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુ લીધા, બાંધ્યા અને હવે છોડ્યા, ત્યારે શબ્દ બનીને બહાર નીકળ્યા. હવે એ ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુ નથી નીકળ્યા. એવી રીતે બધી વર્ગણાઓનું સમજવાનું છે. આપણે સપોઝ ચીઝ પાડી તો એ ભાષા વર્ગના પૂતગલો ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુઓ લીધા, આત્માએ પોતાના જ્ઞાન દર્શનમાં પરિણમાવ્યા. એમાં મોહનીય વેદનીય ભેગું આવ્યું, એને ચીસ પાડવાનું મન થયું. એ વખતે એ ધ્વનિ ચીસ તરીકે નીકળી. પ્રક્રિયા એની જ છે. જ્ઞાન દર્શન એની પ્રક્રિયામાં કામ કરે છે, એનું એ જ કામ કરે છે. ઓલું અત્યારે હું બોલું છું એમાં મારે મોહનીય કર્મને આડું નથી લાવવાનું, વેદનીય કર્મને આડું નથી લાવવાનું કે મારે પગ દુખે છે, દાંત દુખે છે, ચીસ પાડું ના. એટલે અત્યારે વેદનીય તરફ કે મોહનીય તરફ આપણે લઈ જ નહીં જવાનું. સીધે સીધી જ્ઞાન તરંગો એ સીધી બહાર નીકળી. હવે શરીરમાં વાયુ તત્વ છે, એને વાયુ તત્વને ઓક્સિજન લઈશું તો જ બોલાશે. आप बिना श्वास लिए एक वाक्य भी बोल नहीं सकते हो. माध्यम बिना रेल की पटरी के ट्रेन चल नहीं सकती है. वगर हवाए प्लेन उड़ी न શકે, વગર વાયુએ તમે બોલી ના શકો. એટલે તમારે બોલવા માટે, વાક્ય રચના બોલવા માટે પહેલાં વાયુ લેવી પડે. તમને શું લાગે છે કે વાયુ લો છો કે ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુઓ લો છો? માધ્યમ વાયુ છે, માધ્યમ વાયુ છે. તમે બોલી જો, બધો શ્વાસ બહાર કાઢીને હવે બોલો. એક વાક્ય બોલીને बताओ. भाषा वाला जो पूतगल है परमाणु है किकन लेगा तो वो शरीर बॉडी किकन लेगा, શરીર નહીં લેવાનું. तो आत्मा હા, આત્માએ અંદર લેવાનું છે. એટલે એને તરત જ ગ્રહણ કરવાનું. હવે એનું માધ્યમ શું? ભાષા વર્ગણાનું માધ્યમ તમને લાગે શ્વાસ થાય, પણ એ શ્વાસ માધ્યમ થયું, પણ લેવા તો પડે ભાષા વર્ગણાના જ પૂતગલ પર. એટલે કોઈ માણસને કહો તમે आप बिल्कुल श्वास मत लेना, सब श्वास निकाल दो, छोड़ दो, अब बोलो. अच्छा श्वास स्टोर करके बोलेगा क्या? तो फिर क्यों લીધો? आप पहला क्यों લીધો? स्टोर की दो સ્ટોર કીધો, લીધો ત્યારે સ્ટોર થયું ને. हाँ હવે તમે એને પરાપશ્યંતી મધ્યમાં ને વૈખરી આ રીતે આત્મા અંદરથી વાયુને જે છે એને ગોઠવીને ધક્કો કોણ મારે? શબ્દો તો બની ગયા. ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુ લઈને જ્ઞાન તરંગો ઉમેરી દીધી, એટલે એમાંથી શબ્દ રચના તો થઈ ગઈ. હવે એને થઈ ગઈ તો એના થઈ ગઈ એટલે હજી જ્ઞાન ઉમેરાયું. જ્ઞાન ઉમેરાયું એટલે હવે એ અ બ ક ડ એમ રચના થશે. એ અહીંયા આવ્યું, કંઠમાં આવ્યું, એટલે ધ્વનિ એને વાયુ ધ્વનિને ઉપર ફેંકે. એટલે એ વૈખરી સુધી આવતા અહીંથી પછી અક્ષરાકાર ગોઠવાઈને બહાર પડે. એ અક્ષરાકાર ગોઠવાય એટલે આત્માનું જે જ્ઞાન તરંગ એમાંથી પસર્યું હતું એ એના શબ્દોની ધ્વનિમાં આવ્યું. જે વિચાર્યું, જે રીતે અંદર ગોઠવીને વિચાર્યું, એ રીતના શબ્દો બનીને એક પછી એક, એક પછી એક, એક પછી એક એ પ્રવાહમાં વહેતા થયા. એ જેવા પ્રવાહમાં વહેતા થયા એટલે એ આત્માએ શ્રવણ કર્યા.
શ્રવણ કરીને કર્ણેન્દ્રિયથી શ્રવણેન્દ્રિયથી એ શબ્દના પૂતગલ પરમાણુ અંદર બ્રેનમાં ગયા. બ્રેનમાં અહીંયા જઈને નીચે ઉતરે એટલે એને એનાલિસિસ થાય અને એનાલિસિસ થઈને એક મેકેનિઝમ ત્યાં જે બ્રેનમાં જોડાયેલા જ્ઞાન તંતુઓ એને ગ્રહણ કરે. એ જ્ઞાન તંતુએ એને ગ્રહણ કર્યા એટલે તમને અંદર ખબર પડી. એ તમારા મતિ જ્ઞાનમાંથી ગયું એટલે આ મતિ જ્ઞાન કહે છે ભાઈ આ સ્ટોરેજ નથી કરવાનું, પહેલાં એનાલિસિસ કરવા મોકલો એટલે શ્રુત જ્ઞાનમાં મોકલો. શ્રુત જ્ઞાનમાં આવે એટલે બુદ્ધિ એનું એનાલિસિસ કરે. હવે એ તમને સમજણ પડી ન પડી તો બુદ્ધિ પાછું અંદરથી પ્રશ્ન ઊભું કરે કે ભાઈ આ પ્રશ્ન સમજાવો. બધો વ્યવહાર આત્માના જ્ઞાનમાં ચાલ્યો છે. હવે જો રાગદ્વેષનો વિષય હોય, મોહનો વિષય હોય, રાગદ્વેષની વાત હોય તો અંદર પાછળ મોહનીય કર્મ પેલું શું કહેવાય, આની જેમ મધુબિંદુના દ્રષ્ટાંતની જેમ ચાર જે છે નીચે અજગરો મોઢું ફાડીને બેઠા હોય એ મોહનીય કર્મ નીચે તૈયાર બેઠું છે, મારા કામનું આવે છે, હું ખેંચું એમાં એટલે ફટ દઈને રાગદ્વેષનો વિષય ઉપાડી લે. એની પાસે એ જ વિષય છે એટલે એ રાગદ્વેષ મોહનીયને પણ લેવું તો જ્ઞાન જ પડે. એ જ્ઞાન દર્શન જ ત્યાંથી લઈ દે એને જે છે એ કરવું પડે એટલે એનાથી એને સીધું રાગદ્વેષમાં જાય. એને હાથ પગને પર્યાપ્તિથી ગર્ભમાં જીવ ક્યાંથી ગ્રહણ કરે છે? ગર્ભ ક્યાં છે? એક માના શરીરમાં ઊંડે સ્થાને ગર્ભ છે, અંદર આવેલો જીવ છે એ ક્યાંથી ગ્રહણ કરે છે? તો એને જે સર્વત્ર પરમાણુ મળેલા છે ને એ ત્યાં ગ્રહણ કરીને ચલાવતું જ હોય એનો. એટલે આત્માને કંઈ પછી તમારું બૈરા શાસ્ત્ર આવે, મોઢામાંથી નીકળ્યો જીવ, આંખમાંથી નીકળ્યો ને કાનમાંથી નીકળ્યો ને, એટલે એવી બધી કોઈ વસ્તુ જ નથી એને. આત્મા આખા પ્રદેશમાં પસરેલો જ છે ને, આખે ચામડીના સ્તર નીચે આત્મા જ પ્રદેશો જ છે. બધા આત્મામાં પર્યાપ્તિ નામ કર્મ છે. પર્યાપ્તિ નામ કર્મ આખી જિંદગી સુધી કામ કરશે કે નહીં? જેને કામ કરવાનું શરૂ કર્યું છે આખી જિંદગી રહેશે. ભાષા પર્યાપ્તિ રહેશે, મન પર્યાપ્ત, પણ કાર્બન વર્ગણા કે તેજસ વર્ગણાને ગ્રહણ કરવા માટે અલગથી પર્યાપ્તિ નથી. કેમ નથી પર્યાપ્તિ? તો કે જરૂર નથી. આત્માને પોતાને જ અંદર જે છે, આ આત્મા પોતે જ પોતાની અંદર પહેલેથી જ આ કર્મ બાંધીને બેઠો છે. હવે આ કર્મ જે છે એની નીચે આત્મા ગુણ છે, એની નીચે આત્માના પ્રદેશ, એ જ અંદરથી જે છે સક્રિય થાય અને એ જ અંદરથી ગ્રહણ કરે છે. શું એ જ આવે ને તરત જે છે એમાં ભેગું. તો એના માટે આત્માના સર્વ પ્રદેશો, આત્મા પોતે એના પ્રદેશોથી સક્રિય છે એટલે પ્રદેશોની અંદર હલનચલન થયા જ કરે. સિદ્ધને શું છે? હવે એમના પ્રદેશો સ્થિર થઈ ગયા. સિદ્ધને એમના પ્રદેશો સ્થિર ગયા, હવે હલનચલન નહીં થાય. આત્માને શું છે કે એના પ્રદેશો આ શરીરમાં હાથ હલાવ્યું, પગ હલાવ્યું, મોઢું હલાવ્યું, માથું હલાવ્યું, શરીર હલાવ્યું, ચાલતા ગયા, અહીંથી ત્યાં ગયા, ત્યાંથી અહીંયા, એટલે પ્રદેશો સ્થિર ન રહે. સિદ્ધશિલામાં શું થયું કે એ આત્માના પ્રદેશો એના આત્મામાં સ્થિર થઈ ગયા. હવે એને હલનચલન નથી. કેમ નથી? કે પોતાને જ કાયા નથી ને પોતાને જ કોઈ રીતે બીજું કોઈ કાર્ય કરવું નથી, એટલે એને કોઈ હલનચલન ક્રિયા કંઈ કરવી ના પડે. તો અહીંયા તો રોજ કરવી પડે. એમાં વોકલ બોક્સ નથી ને, એટલે શંખમાંથી જે અહીંયા આત્માનું જ્ઞાન છે, પણ હવે તમે એને જે આપ્યું સમજ્યા, હવે આ અહીંથી જે છે ને, એટલે એ વખતે એને ફક્ત ફૂંક જ મારવાની છે. એને પોતાનું જ્ઞાન એમાંથી રજૂ નથી કરવાનું. હવે એમાં તમે આગળ જે આ શંખ લીધો તો હવે એમાં ફક્ત ધ્વનિ ફૂંક મારી છે, એટલે એમાંથી જે છે હવે શંખની વણાટ જે છે એની અંદર
એ રીતે અંદર હવા ફરીને ફૂંકાશે આ રીતે અવાજ એટલે એક અવાજ નીકળશે. ફ્લૂટમાં પણ એ રીતે જ છે, પણ ઓલો ઓછું વધતું કરે એટલે એની અંદર અવાજનો સૂર બદલાયા કરે, એમાં અક્ષરોત્પત્તિ ન થાય, પણ છે સચિત્ત ધ્વનિ. મિશ્ર ધ્વનિમાં બે ભેગા આવી ગયા, જળ પદાર્થ અને ચેતન, એ બે ભેગા થઈને કરે એટલે એમાં અક્ષરોત્પત્તિ ન થાય. એ સીધી શ્વાસ જે છે હવા એમાં ફેંકાઈ ગઈ ફૂંક, આમાં હવા સીધી ફેંકાઈ નથી જતી, તમે બોલો હવા નીકળી નથી જતી, પણ અંદર આવીને સ્વર કોષ્ઠ છે એમાં ફરે ત્યારે અને હ ને અ એ બેમાં ફરક પડ્યો. બંનેના સ્થાનો કંઠે છે, બંનેના સ્થાનો કંઠે છે, છતાં એક બાજુથી હ નીકળે ને એક બાજુથી અ નીકળે. હવે જો કોઈ ઉપયોગ શૂન્યતા વાળો હોય તો અની જગ્યાએ હ બોલી કાઢે ને હની જગ્યાએ અ બોલી કાઢે તો અનર્થ થાય. સચિત્ત ધ્વનિ, અચિત્ત ધ્વનિ, મિશ્ર ધ્વનિ. આપણે બોલીએ એ ધ્વનિમાં સૂર આવશે, સ્વરકોષ્ઠમાંથી નીકળશે તો, અને સ્વરકોષ્ઠમાંથી ન નીકળીને બેની વચ્ચેથી હવા નીકળી ગઈ ખાલી ફૂંક મારી એમ, તો પછી અક્ષર નહીં બને. એટલે તો સ્વરકોષ્ઠ જે લેરિંગ્સ આપે છે અંદર, એમાંથી નીકળવી જોઈએ. એમાંથી નીકળે તો પછી અ બ ક ડ એ અક્ષર ઉત્પન્ન થઈને નીકળે. ઓલામાં સીધી હવા છે, આમાં ભાષા વર્ગણના પૂતગલો અક્ષરાત્મક ગોઠવાઈને નીકળે. આ ફરક છે. થોડું બારીકાઈથી ધ્યાન આપશો તો સમજાઈ જશે, નહીતર ખબર નહીં પડે. પણ રચના તો પરમાણુઓની છે, બધી જ પરમાણુઓનું આખું જબરજસ્ત છે. ભાષા વર્ગના પૂતગલો તો છે જ નહીં, શબ્દ જ છે ખાલી. શેમાં? શબ્દના જ પૂતગલો છે. ફ્લૂટ વગાડે કે શંખ ફૂંકે, એમાં એની આપણે જે ભાષા વર્ગના ગ્રહણ કરીએ છીએ એનો તો કોઈ ઉપયોગ એમાં છે જ નહીં. ઉપયોગ તમારો તમે લીધી, ભાષા વર્ગણા લીધી, એને ફૂંક રીતે બહાર ભાષા વર્ગણા લીધી. હવે કાલે મનોવર્ગણા સમજાવીશ, બે ભેગી રીતે થાય. મેં કીધું ને કે ભાષા વર્ગણા લીધી અને એને સ્વર કોષ્ઠમાંથી અક્ષરોત્પત્તિ કરવી નથી, એને ફૂંક પણ એના મનોવર્ગણામાં ચાલે છે કે મારે નવકારની ટ્યુન વગાડવી છે કે પેલી સરગમની, એટલે પછી એમાં સારે ગમ પદની સા, એમાં એ સિસ્ટમ ગોઠવેલી છે. ખ્યાલ? હાર્મોનિયમમાં શું છે, તમે પેઠી વગાડો એટલે બહારથી હવા ખેંચે, એ હવા ખેંચીને તમે અહીંયાનું દબાવ્યું એટલે એમાંથી હવા નીકળી, એ હવા નીકળી એટલે સારે ગમ પદની સા, બસ એટલું જ નીકળે. એમાં અક્ષર નથી ને. તમે એમાં એક કોશિશ કરે માણસનું મોઢું બેસાડો કે અક્ષર નીકળે, એ નથી થતું. સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ સા. આ તમે ભાષાની વાત સાંભળી, હવે આપણે મનોવર્ગણાની વાત સાંભળી. હવે મનોવર્ગણાના પૂતગલ પરમાણુ લઈને મન કેવી રીતે બને અને વિચાર કેવી રીતે